ઓકે તો જો સવારે વહેલા ભાઈ હું બનાવું છું પૌવા. જો આઈડિયા પૌવા મેં પલાળી દીધા છે, મરચાં ટમેટા કાપી લીધા છે ને આઈડિયા આપણું મસ્ત આંડ્યું. તો ચલો વઘાર કરીએ. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારે ભાઈ મસ્ત પૌવા બનાવી અને પછી ડાયરેક્ટ હું આવી ગઈ હતી ભાઈ વડનગર આવી છું. જે જગ્યાએ મેં મારી ઓફિસ રાખી છે ને ત્યાં આગળ ભાઈ હું આવી છું. અને હાલ તો બેસી રહીશું કારણ કે મારા દુકાનમાં ભાઈ લાઇટ નહીં, તો અમે અત્યારે આવ્યા છીએ. કીધું થોડું લાઇટનું સેટિંગ કરી દઈએ તો મારા ફર્નિચર ફિટ થઈ જાય ભાઈ. તો એટલા માટે અલ્પેશને 2 જણ આવી જઈએ. એ રાજા સો બાયને લાઇટનો વાયર લોબો કરશી, મતલબ છે એવું ખબર બાજુવાળા જે ભાઈ છે ને એવાના એથી લેશી લાઇટ. દરવાજો ફિટ થાય એટલી વાર તો વાયરથી લઈ અને અમે અમારો દરવાજો ફિટ કરી દઈએ. આ બાજુ આ દેખાય અહીંયા હા, તો ત્યાં આગળ ભાઈ અમારો દરવાજો ફિટ કરવાનો છે. હા, અને આજ 2 દિવસ કરતાં આજે ભાઈ ગરમી ઓછી છે તો સારું છે. આવી જાય ઓવા ભાઈ. હવે દુકાન રાખી તો પછી ચપ્પલ તો બહાર જ કાઢવા પડું. કોઈ અપશકુન કહેવાય ન કર. એક વખત ભાઈ દરવાજો લાગી જાય ને પછી એટલું મસ્ત સજાઈ દઉં ને કોઈ કમી નહીં રાખું, બધું મસ્ત સેટ કરી દઉં. બસ ખાલી એક વખત દુકાન થઈ જાય, સોરી ફર્નિચર થઈ જાય. ટિફિન લઈને આવીશ વાત તો, કારણ કે બહારનું ભાઈ બહુ ના ખવાય. આ ચબી થઈ જશે, જો કા જાડો થઈ જશે બહારનું ખાઈ તો એટલે આજ તો ટિફિન લઈને આવીશું. પંખો લગાવે છે લાઈટ વગર. તો અમારો પંખો લાગી ગયો છે મસ્ત. અને હોય કે ગોળોય લગાવી દીધો છે ભાઈ. જો આવી રહ્યો, દિવસે ગોળાની જરૂર પડશે, લાઈટની જરૂર તો પડે. ઓકે તો ભાઈ હવે બેસીએ છીએ, અમે જમવા બેસીએ છીએ. કારણ કે જે ભાઈને અમે ફોન કર્યો હોય ને લાઇટવાળા ને રહ્યો આવે છે, અશોક શેખપુર છે ને એથી આવે છે ભાઈ. તો ભાઈ હું નાસ્તામાં લાવી હતી પૌવા અને થોડી એક ડુંગળી લાવીશું અને અહીંયા જોઈશું છાશ લેવા. હા નહીં ના લાવજો. આ રીતે ભાઈ નાસ્તો કરવાની જે મજા છે ને એમાં તમને સોય ના આવે એમ. મતલબ ઘેરથી ટિફિન લઈ આવવું અને પછી શાંતિથી 2 જણાને ખાવું, અને એમાં કશું ખાવામાં ના હોય ભાઈ. જુઓ આવી રીતે સાદું જ હોય, પૌવાસું કે કોઈ કોરું મોરું શાક હોય ને ભેગી પાસ આવી મસ્ત મજાની ભાઈ ડુંગળી હોય તો મજા આવે. અને ભૂખ જબ્બર લાગી. હા જો બહુ ભૂખ લાગી. હા તો અમારા દુકાનનો ભાઈ પંખો ચાલુ થઈ જશે જો. હા દુકાનનું ભાઈ લાઇટનું કામ પતાવી દીધું છે. અને અત્યારે હવે મારી એક્ટિવા ભાઈ હમણાં થોડા ટાઈમથી બગડ જ કરે છે. તમે જુઓ તો ટાયર ભાઈ બગડી ગયું છે, તો એટલા માટે હા તો ટાયર બગડી ગયું છે ને તો ભાઈ અમે ટાયરને પંચર, મતલબ મારું ટાયર પંચર થયું છે તો એટલા માટે હરખું કરાવવા આવ્યા છીએ. એના પહેલાં એક્ટિવા બંધ થઈ જઈ હતી, આ વખતે ટાયર પંચર થયું છે એટલે એક્ટિવા હવે વધારે ટાઈમ કાઢે એવું લાગતું નહીં. પણ વધુ નહીં, હાલ નવી નહીં લેવી, પછી લેશ ડાયરેક્ટ મારુતિ લઈશું. એટલા માટે હાલ એમાંથી ભાઈ કોમ ચલાવીએ છીએ. એક્ટિવાનું કોમ પતે ને પછી ભાઈ અમે ઘેર જતા રહીશું. હા ભાઈ સેમ વ્લોગ પણ બીજો દિવસ છે ભાઈ. અને પાછો ઘેર જઈને પાછો ઓફિસે આવી જશે. કારણ કે ભાઈ કાલે પછી મને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે ભાઈ કાલે હતી અમારા ઘેર રમ્યા નહોતું ભાઈ, તો જેના લીધે મેં કોઈ વિડીયો બનાવ્યો નહીં. ગ્લો મારીએ છીએ, બાકી તડકાના લીધે મોઢું ચમકસ જો આ. તો ભાઈ આજે આ દરવાજાવાળું આવે છે રસ્તામાં છે. આજે તો ફાઇનલ હું તમને કહું ને, આજે તો ફાઇનલ મારો દરવાજો લાગી જશે. જ્યાં સુધી દરવાજો નહીં લાગે ને ત્યાં સુધી મને શાંતિ નહીં વળે. મારા જીવને જરાય શાંતિ વળવાની નથી. આવું છે. કાઠિયાવાડી બોલતા આવડે મને હો. હા બાકી ઘણા વર્ષ હું કાઠિયાવાડમાં રહેલી છું એટલે મને કાઠિયાવાડી બોલતા આવડે છે. તો એ લોકો બોલે ને તો આપણે પછી આવડે થોડું. જાજુ ના આવડે, થોડું ખેંચી લઈ બાકાજી કી. તો ભાઈ દરવાજાનું આજ કોમ પતાવી અને પછી બજારમાં જવાનું છે. આપણે ડાયભાભીએ થોડી એક ભાઈ વસ્તુ મંગાવી છે એટલા માટે વસ્તુ લેવા જવાનું.
તો ભાઈ અમે બજારમાં આવ્યા હતા, મારે થોડી લાકડાની વસ્તુ લેવી હતી કો એટલા માટે પટ્ટી લેવી છે, માપ બાપ જોઈએ પછી લઈ લઈએ. હા તો એરી ભાઈ પાટીઓ લીધું છે અમે. મારા દરવાજામાં ભાઈ થોડું ખૂટતું હતું તો એટલા માટે હાય તમે જુઓ તો એટલા ખર્ચા હેડે આવે છે ને હાલ તો અમારા. હા ખર્ચા હાલ તો ભાઈ તોડી નાખે છે, સાચી વાત છે. એમ થાય છે બચત કરીએ પણ હાલ બચત થાય એવી નહીં ભાઈ. ખર્ચા હાલ મારા વધી ગયા છે પણ છે હું થોડો ટાઈમ ભાઈ એક વખતમાં દુકાન થઈ જશે ને પછી ચિંતા નહીં, પછી અશ્વિના ભાઈ રેગ્યુલર થઈ જશે પૈસામાં. બજારમાંથી નેકરી મથી તમે જુઓ તો એક્ટિવા લઈ અને અત્યારે હાલ આવીશું અમારા ડાઈ ભાભી માટે ભાઈ ચાદર લેવા આવીશું. આવી કોઈ બધી ચાદરો છે જુઓ, લઈ લઈએ. હવે એવી ગલીઓમાં ગાડી પાછા કોઈ આજ આવું થાય મોડું થાય. સારું ચાલો ભાઈ હવે થાક્યા પાક્યા હવે ઘેર આવી જઈએ અને અલ્પેશ ખાવાની ના પાડું છે, મારે ખાવું નહીં તો બસ હવે હાથ પગ ધોઈ ફ્રેશ થઈ બસ આરામ કરશું, સૂઈ જશું. એનું કારણ ભાઈ આજે બજારમાં એટલું રખડે છીએ અને દુકાનનું એટલું કામ કરાય છે જેને લીધે ભૂખ જ લાગી નહીં, ભૂખ મરી જોઈએ બસ. તો હવે અને બસ સાઈડ બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો હો ને. અને થોડું ધીમું બોલું છું કારણ કે હું થાકી જઈશું એટલા માટે. ચલો આવજો, રાધે રાધે.